ભજન કીર્તન કરતા હતા 3.5 મહિનાના ગર્ભની વાત હે અને ચારે કથા કીર્તન કરતા હતા ભાગવત ગીતા રામાયણનો પાઠ કરતા હતા એટલે એના ઘરે શિવાજી પાક્યા એના શિવાજીએ જન્મ લીધો અને અત્યારે તો મારો રામ જાણે કે રિશ્તા ક્યાં કહેલા હતા અનુપમા પછી હમણાં એક મારો મુંબઈ પ્રોગ્રામ એક નાનો એ કોઈ દી આ સંધાધની જોક્સ નથી કીધો પણ એક નાનો એવો જોક્સ કીધો નાનો બહુ સમજવા લાયક જોક્સ છે પણ સાંભળજો તમારે સમજણમાં ઉતારવા લાયક જોક્સ છે હમણાં મારો એક મુંબઈ પ્રોગ્રામ સૌજીભાઈ સુભાષભાઈ મુંબઈ હા અને ગામડેથી મારા ભાઈબંધે મને કીધેલું કે રમલા હું આવું છું સુરત આપણે બેન મુંબઈ જવાનું છે અને મુંબઈ પ્રોગ્રામ મેં લીધો છે મેં તો પૈસા મને કીધા હું છે ને તો હું બેઠો હા કાંઈ વાંધો નહીં એ તો ભાઈ આવ્યો અમે બે મુંબઈ ગયા ટૂંકમાં અમે બે મુંબઈ ગયા મુંબઈ 25 માળની બિલ્ડિંગમાં 22માં માળે અમારો ઉતારો 22માં માળે ડોરબેલ મેં 1:30 વાગે ઉપર વગાડ્યો એટલે બેન છે ને હામાં આવ્યા ભાઈને મેં ઓળખેલા વિજયભાઈ જેવો યુવાન એટલે ભાઈને હું સારી રીતે ઓળખું કમ્પ્લેટ એમ બાબા ભાઈને ઓળખું એટલે બેન હામાં 1:30 વાગે ઉભા રહ્યા બેનના વસ્ત્ર જોઈને મને એમ થયું બેન તમારા પપ્પા મને કે કોણ મેં કીધું મંટુભાઈ મને કે મંટુ મારા હસબન્ડ છે ઓહો એટલા બધા કપડા તમે સમજી દેજો બેન મારે કહેવાય નહીં મોટા પહેરેલા આમાં સમજો ને એટલા બધા મોટા કપડા પહેરેલા હે એટલે બેન મેં કીધું રમેશભાઈ ચુડાસમા લોક સાહિત્ય કલાકાર સુરતથી ભાઈ શ્રી મારે અમારો ભોગેશભાઈ મને લઈને ભાઈ કે પધારો વેલકમ બપોરના 1:30 વાગેલા 22મો માળ 1:30 વાગે અમે એન્ટ્રી થયા 5 વાગે અમારો પ્રોગ્રામ શરૂ થવાનો જેવા અમે સોફા બેઠા અને બેનને 3.5 મહિનાનો છોકરો હા જેવા અમે સોફે બેઠા એટલે ભાઈ તો સાહેબ ડ્યુટી ઉપર નોકરી ગયેલા એટલે સોફે બેઠા એટલે બેને સૌજી અમને વિવેક કર્યો ભાઈ વિવેક અનિલ અમને વિવેક કર્યો કે રમેશભાઈ ચા પીશો કોફી તમારે બોલો 1:30 કે બેન ચા કરતા કોફી બનાવો ને એમ કોફીમાં બેનને કીધે દૂધ ઓછું હતું સામાં બેનો પાણી નાખી તો હાલે થોડું હા એમ એટલે કોફીમાં દૂધ એને ઓછું હતું એટલે બહાર આવીને એમ કીધું કે હું નીચે જઈને દૂધ લઈ આવું થોડી વાર તમે મારા દીકરાને કાંચવો હતો તો મેં ઓલા હુરીશને કીધું મેં કીધું હાલે તમને બેન કીધું કોફીનો દીકરો જોતો હે અને સાહેબ દીકરો બેન મૂકી ગયા 22માંથી લીફ્ટમાં ઉતરી તો ગયા પણ લગભગ પાસ આવે ને લાઈટ વહી ગઈ જનરેટર બગડી ગયું અને ઓલાએ છોકરો રાખ્યો ને ઘડીક રાખ્યો મુંબઈનો હિન્દી બોલે ગુજરાતી ઘોડી ક્યાંથી આમ હે એટલે ભાઈ ઘડીક બહુ મહેનત કરી પણ સાનો ન રે સાહેબ ઘણી વાર રમાડ્યો તોડ્યો ગલુડી બોલે હુલુડું હા બુજાય કે મને હારી આંખ મોઈ કે મારા રોજના પ્રોગ્રામ એટલે મને ધોધો મને કે ઉઠીને ડોહો મૂતરી ગયો મેં તો ધોનું નથી પહેરાયું મને કે ના મેં ડાયપર નથી પહેર્યું મને કે ના રે ના મૂતરી ગયો મેં તો નાખ ઘોડિયામાં આ નાખ્યોનો રૂમાલ પડ્યો પછી મને કે હું તો કદાચ થાકી ગયો છું ભાઈ તું એકાદું હાલોડું ગાન તો હું થાય મેં કેવું હાલોડું ગાયું સૌજી મેં સાંભળજો હે ગોપાલ મારો પહારણીએ ઝૂલે ગોપાલ મારો પહારણીએ ઝૂલે ઝૂલાવે મારો રમેશ રે કાટો રે ઝૂલાવે મારો હે રમેશ રે કાટો રે વધારે રોવા માંડ્યો મારો બેટો ગુજરાતી સમજતો ફરી રોવા માંડ્યો મને ઓલો કે સાનો રાખ દો એક લાલ સો થઈ ગયો સમજતા બેન અટવાણા ગયા 1.5 કલાક થઈ તો પછી ફરી વાર મેં કીધું બેટા સાનો લીધા મારા દીકરાઓ 3.5 મહિનાનો છોકરો સમજાયો ભાઈ વિજયભાઈ 3.5 મહિનાનો છોકરો સમજાવો પણ ફરી વાર મેં ટ્રાય કરી સોજીભાઈ હા ફરી વાર કેવી બોલો લુલુ હાલા રે હાલા મારા છોટા ના જાય તને રાજી રે કમા તને ઘણી રે કમા તને રાજી રે કમા તને ઘણી રે કમા બોલો લુલુ હાલા રે હાલા પછી મેં કીધું આ છોકરો ઓલાને કીધું સાનો નથી રહેતો આને એકવાર ઓરિજિનલ હાલણું સમજાવવું પડશે ત્યારે સાનો રહે સૌજીભાઈ પછી મેં ઓરિજિનલ ગાયું કેવું ખબર છે એ આ ભમાયો ગલ તાંડલો રે લીલા ભાઈ નહીં આવ્યા બારે લીલા ભાઈ નહીં આવ્યા આ ભમાયો ગલ તાંડલો રે મોટો રે નહીં આવ્યા બારે મોટો રે નહીં આવ્યા કાકો તારો નમે ઝુલાવે ગગા તારે નીંદ નો આવે કાકો તારો નમે ઝુલાવે ગગા તારે નીંદ નો આવે પેટમાં બોડીને હામોઈ રે તો ટીકી સીગલ વાત રે ગગા ટીવી સીગલ ની વાત કાકો તારો નમે ઝુલાવે ગગા તારે નીંદ નો આવે કાકો તારો નમે એમ ના હોય જો ભાઈ
બેસીમાં અને ક્યાં બેન આવી ગયા એ રમેશભાઈ શું કરો છો મારા દીકરાને કેમ આટલો બધો તમે રોવડાવો છો હું તો દાદરો ચડીને આવી એટલે આટલી બધી વાર લાગી અમારે લાઇટ આ જનરેટર બંધ થઈ ગયું બેન અમે મહેનત કરીએ છીએ તમારા બાપને રાતો મને કે મારા દીકરાને તમે આ રીતે ગાઓ એટલે થોડો સુવે લાવો મારી પાસે દોરીને પછી બેન ગાવી જો સાંભળો માઇનીસ કોલાવે રે રે માઇનીસ કોલાવે રે રે માઇનીસ કોલાવે રે અને 2 મિનિટમાં હોય ગયો 2 મિનિટમાં દીકરો મને થોડી ખબર હતી કે આ શિવાજી પાકે સાહેબ જ્યાં કોલાવીરના ગીત ગાય ને ત્યાં તો જોકર જ પાકે બાકી તો મરદના દીકરા હોય ને એને ઘરે શિવાજી પાકે એવા સાહેબ આપણા વચ્ચે બાબુભાઈ બગદાણા જ્યારે ઉપસ્થિત છે ફરીવાર વિનંતી કરું 10 મિનિટ એવો સુંદર મજાનો ભજનનો માહોલ લઈને આવે બાબુભાઈ બગદાણા